સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું, જ્યારે કાળઝાળ ગરમીમાં જ્યારે મતદાન થયું હતું, જ્યારે આકરો તાપ હતો, જ્યારે 44 ડિગ્રીની અંદર, જ્યારે થાનગઢની અંદર જ્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોએ જે મતદાન જે કર્યું હતું, મતદાન નિરસ હતું, જ્યારે જે મતદાન જે થયું છે તે ભારતીય જનતા પાર્ટીના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ શિહોરાની તરફેણ થયું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની બેઠક જીતાડવા માટે અને ચંદુભાઈને જીતાડવા માટે થાનગઢ તાલુકા પંચાયતના પ્રમુખે સતત થાનગઢ તાલુકાના તમામ ગામોના લોકોનો સંપર્ક કરી અને અનેક મિટિંગો યોજી, જ્યારે પ્રજાઓ સાથે મળી અને પ્રજાના અનેક જે પ્રશ્નો હતા તેને વાતને વાચા આપી, ત્યારે લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે જ્યારે કાનબા ભગતે તમામ ગામોના તમામ સમાજના સાથે લઈને તમામ ગામોની પ્રવાસ કર્યો હતો, ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં ચંદુભાઈ છગનભાઈ શિહોરાને જીતાડવા માટે સતત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે સતત મહેનત કરી હતી અને કાનબા ભગતે જણાવ્યું હતું કે થાનગઢ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને અને ભાજપને ચંદુભાઈને 10થી 12,000 મતની જંગી લીડ રહેશે અને જ્યારે થાનગઢ તાલુકાના તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોના ગ્રામીણ પ્રજાનો પણ મતદાન કરવા બદલ આભાર માન્યો હતો અને શહેરી વિસ્તારના પ્રજાજનોનો ખૂબ પણ કાનબા ભગતે આભાર માન્યો હતો. માયાજાદ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ. લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગરમાં જ્યારે યોજાણી છે ત્યારે 9 નંબર ઉપર જ્યારે લોકોએ મત આપ્યા છે અને હું પ્રજાજનોના બધાનો હૃદયપૂર્વક માતાઓ બહેનો ભાઈઓ યુવાન સબનો આભાર માનું છું. ખોબેન ધોબે મત આપ્યા, બધાનો આભાર માનું છું. થાન તાલુકા પંચાયત પ્રમુખ માજી તરીકે કે લોકોએ મત આપ્યા, વડીલોએ ભાઈઓએ બહેનોએ સત્તા બધાએ જેને મત આપ્યા બધાનો હું આભાર માનું છું હૃદયપૂર્વક.